ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું અમારી આ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજના આ ઓનલાઈન લેક્ચરમાં આપણે એમ કોમર્સના પરિચયનો આગળનો ભાગ એટલે આગળના ટોપિક આપણે સમજવાના છે. આની પહેલાંના લેક્ચરમાં આપણે એમ કોમર્સના પરિચયના ની અંદર એમ કોમર્સનો પરિચય લીધો અને એના વિનિયોગ કયા કયા ક્ષેત્રમાં થાય છે એ લીધા. તદુપરાંત તેના ફાયદાઓ એટલે કે એડવાન્ટેજીસ અને તેના ગેરફાયદાઓ વિશે જોયું. તો હવે આજના આ ઓનલાઈન લેક્ચરમાં આપણે એમ કોમર્સના એપ્લિકેશનનો એક ભાગ એટલે કે જીપીએસ એટલે કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એના વિશે જોશું. તો આગળ વધીએ. એની અન્ય સેવાઓ ઉપરાંત આજે આપણે અહીંયા પહોંચ્યા સ્થળ અને શોધ સેવાઓ. વિદ્યાર્થી મિત્રો, પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ એટલે કે પીડીએ, આ ફૂલ ફોર્મ દરેક વખતે એક્ઝામમાં પૂછાય છે, તો આપણે યાદ રાખીશું અને એનો સ્પેલિંગ પણ આપણે યાદ રાખીશું. પીડીએ સેલ્યુલર ફોન, પોકેટ પીસી પ્રકારના વાયરલેસ સાધનોના કારણે એમ કોમર્સના પ્રગતિ થઈ છે. આ બધા વાયરલેસ સાધનો છે જેથી કરીને એમ કોમર્સમાં ખૂબ જ પ્રગતિ જોવા મળી છે. સ્થાન આધારિત સેવામાં જીપીએસ, સેલ્યુલર ફોન, વાઈફાઈ એટલે કે વાયરલેસ ફિડેલિટી, આ વાઈફાઈનું ફૂલ ફોર્મ પણ પૂછાઈ શકે છે. વાઈફાઈનું ફૂલ ફોર્મ છે વાયરલેસ ફિડેલિટી. વાઈફાઈ એટલે કે વાયરલેસ ફિડેલિટી. સ્ત્રોતના સિગ્નલના ઉપયોગી છે એટલે કે આ બધા વસ્તુ છે સિગ્નલ મોકલે છે અને સિગ્નલ લે છે. સ્થાન નક્કી કરવાની ચોક્કસ પદ્ધતિને ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ કહે છે. એટલે કોઈ એક સ્થાન છે પૃથ્વી પરનું, એ પૃથ્વી પરનું સ્થાન નક્કી કરવા માટેની એક જે યોગ્ય એટલે કે એક્ઝેક્ટ જગ્યા છે એટલે એક પદ્ધતિ છે, એને જીપીએસ કહેવામાં આવે છે, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. આ સિસ્ટમ સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત સેટેલાઇટ ટ્રેકિંગ પદ્ધતિ પર આધારિત છે. હવે આ જે જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ છે એ સેટેલાઇટ થ્રુ કામ કરે છે. ત્રિકોણીય 500 મીટરના ઘેરાવામાં ઉપકરણનું સ્થાન નક્કી કરે છે. જીપીએસ સિગ્નલ અલ્પ અથવા તો અવરુદ્ધ હોય છે. જીપીએસ સિગ્નલના બે પ્રકાર છે, પૂછાઈ શકે છે કે જીપીએસ સિગ્નલના બે પ્રકારો છે, અલ્પ અને અવરુદ્ધ એટલે કે વિરુદ્ધમાં. એમ તો ત્રિકોણીય 500 મીટરના ઘેરાવામાં ઉપકરણનું સ્થાન નક્કી કરે છે. 500 મીટરના ઘેરાવામાં ઉપકરણનું એ સ્થાન નક્કી કરે છે. કોણ? વાઈફાઈ, જીપીએસ દ્વારા. જીપીએસ સિગ્નલ અલ્પ અને અવરુદ્ધ હોય તો મોબાઈલ માટે કે ટાવર માટે ઉપયોગી છે. આ બે સિગ્નલ છે મોબાઈલના ટાવર માટે અને વાઈફાઈ માટે ઉપયોગી છે. બરાબર. જીપીએસથી ઘણું બધું તમારું લોકેટ થઈ શકે છે. આ બહુ જ અને બહુ જ કામની વસ્તુ આપણા સિલેબસમાં પણ છે અને આપણા માટે પણ છે. હવે જીપીએસની અલગ અલગ સેવાઓ એટલે કે ગૂગલ મેપ. ગૂગલ મેપની અલગ અલગ સેવાઓ શું કહે છે તો કે માહિતી અને નિર્દેશનની સેવાઓ, નજીકના ભોજનાલય, પાર્કિંગની સુવિધા, યાતાયાતની માહિતી. અનુસંધાન સેવાઓ. અનુસંધાન સેવાઓ શું છે કે અકસ્માત, મિત્રના ભૌગોલિક સ્થાન, કાર કે ખોવાયેલ વસ્તુ કે બાળકની શોધ કે સંકળકાર સેવાઓ. હવે ગૂગલ મેપ એટલે કે જીપીએસથી, ગૂગલ મેપ એટલે જીપીએસ બે અલગ અલગ છે, બટ જીપીએસ એનેબલ ડિવાઇસીસ અત્યારે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આવે છે. તો આ બધા જીપીએસ ડિવાઇસથી તમે માહિતી અને નિર્દેશનની સેવાઓ લઈ શકો છો. જેમ કે તમારી નજીક જે ભોજનાલય છે એની તમે સેવાઓ લઈ શકો છો. પાર્કિંગ ફેસિલિટી ક્યાં છે, યાતાયાત, ટ્રાફિકની સમસ્યા અથવા એની માહિતી છે એ તમને ખ્યાલ આવી શકે છે. કઈ જગ્યાએ હેવી ટ્રાફિક છે, કઈ જગ્યાએ નોર્મલ ટ્રાફિક છે, કઈ જગ્યાએ સાવ નોર્મલ ટ્રાફિક છે, એવું તમે જોઈ શકો છો. અનુસંધાન સેવા. અકસ્માત ક્યાંય થયો હોય કોઈને, મિત્રના ભૌગોલિક સ્થાન, તમે કોઈ એક જગ્યાએ છો ને તમારા મિત્ર કોઈ બીજી જગ્યાએ છે, ત્યાં સુધી તમારે પહોંચવું છે તો એ તમને લોકેશન શેર કરશે વોટ્સઅપના માધ્યમથી કે કોઈ પણ એપ્લિકેશનના માધ્યમથી. તો એ લોકેશન પર તમે ઝડપથી પહોંચી શકો છો. કોઈ વસ્તુ ખોવાઈ ગયેલી છે ને એની અંદર જો જીપીએસ ટ્રેક હોય તો એ એનાથી ઉપરથી મળી શકાય છે. કોઈ બાળક ખોવાઈ ગયું છે તો આજકાલના જમાનામાં એવું કરી ઘણા વખતમાં ઘણા મૂવીમાં બતાવવામાં આવ્યું છે કે બાળકોને એક જીપીએસ શર્ટ, જીપીએસની અંદર શર્ટમાં એટલે કે જે શર્ટ હોય છે એમાં જીપીએસ ડિવાઇસ લગાડી શકાય છે. એના કપડામાં, એના રમકડામાં એ બધું વસ્તુ તમે લગાડી શકો છો જેથી કરીને તમારા બાળક છે એ કદાચ ખોવાઈ જાય તો તમે એની શોધી શકો છો. આપણે એક પિક્ચર જોયું હતું વિદ્યાર્થી મિત્રો, પિક્ચરનું અહીંયા જિક્ર કરીશ. ઉરી મૂવીમાં જે એક બેન હોય છે એ ખોવાઈ જાય છે
તો ત્યારે એના જે કપડાં હોય છે એના ઉપર નર્સ એવું કહે છે કે મેં એના કપડા ઉપર જીપીએસ ટ્રેક લગાડ્યું હતું, એટલે કે એમને છે એ મળી જાય છે. તો આ બધા જે જીપીએસ ટ્રેક છે, ચીપ છે, માઇક્રોચીપ લગાડી દેવામાં આવે છે. પશુઓના કાન ઉપર લગાડી દેવામાં આવે છે, જેથી કરીને કદાચ પશુ ખોવાઈ જાય કે વસ્તુ કોઈ ખોવાઈ જાય તો આપણે જે છે એ મેળવી શકીએ છીએ. સંકટકાળની સેવામાં આપણે ક્યાંય ભૂલા પડી ગયા હોય, આપણે સંકટમાં હોય, તો આપણે જીપીએસથી સિગ્નલ મોકલી શકીએ છીએ અને બીજા જીપીએસ ડિવાઇસથી એને આપણે ગેટ કરી શકીએ છીએ. ગુનાખોરીની પ્રવૃત્તિઓમાં પણ આ જીપીએસ છે ખૂબ જ કામ લાગી શકે છે. કયા મોબાઈલ ડિવાઇસથી ગુનો કરવામાં આવે છે, કોનાથી હેકિંગ કરવામાં આવે છે, આ બધી જ વસ્તુઓ જીપીએસથી થઈ શકે છે. આરોગ્યલક્ષી સેવાઓ એટલે કે એમ્બ્યુલન્સની સેવાઓ, શોધવાની કોઈ સેવાઓ હોય છે, બચાવ કામગીરી હોય છે, તો જેથી કરીને આપણને આ વસ્તુ આરોગ્યલક્ષી સેવાઓ પણ મળે છે. નકશા, ભૌગોલિક સ્થાનના નકશાઓની રચના, કોઈ પણ એક સ્થાન જે ભૌગોલિક પૃથ્વી ઉપર આવેલું છે તેનો નકશો અને તેનું સેટેલાઇટ દ્વારા કેવું દેખાય છે એવું તમે જોઈ શકો છો. નેવિગેશન, એક સ્થળથી અન્ય સ્થળનું દિશા સૂચન. વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ છે અને આપણે પ્રેક્ટિકલી પણ જોઈ શકીએ છીએ. એના માટે હું ગૂગલ મેપનો ઉપયોગ કરીશ. તો યસ, ગૂગલ મેપનો આપણે ઉપયોગ કરીએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આગળ હું મારા કમ્પ્યુટરમાં ગૂગલ મેપ હું ઓપન કરીશ. યસ, તો હવે ગૂગલ મેપ માટે અહીંયા આગળ મારે ગૂગલ મેપ એને ઓપન કરીએ છીએ આપણે. તો અહીંયા આગળ યસ, આ ગૂગલ મેપ છે એ ઓપન થઈ ગયો છે મારી સામે. તો તમે જોઈ શકો છો મારું જે અત્યારનું લોકેશન છે એ મને બતાવે છે. હવે મારે આ લોકેશનથી કોઈ એક જગ્યાએ જવું છે તો હું અહીંયાથી જઈને ક્લિક કરીશ ત્યારે મને ફ્રોમ અને ટુ, સપોઝ કે હું જુનાગઢમાં છું અત્યારે, એટલે હું જ્યાં છું ત્યાંથી, એટલે મારા ઘરથી મારે ટુ વ્હીલ લઈને જવું છે. ક્યાં જવું છે તો કે ઈગલમણના ગણપતિનું મંદિર છે, બરાબર, ત્યાં જવું છે. તો ત્યાં સુધીનો જે આપણને રસ્તો છે મસ્ત રીતે કેલ્ક્યુલેટ કરીને આપે છે, તમે જોઈ શકો છો. બરાબર, 14 મિનિટમાં હું જઈ શકું છું, કારણ કે અત્યારે ટ્રાફિક ના હોય ને એટલા માટે. અને 6 કિલોમીટર જેટલું એરિયો થાય છે. તદુપરાંત આપણે એને ફેચ કરી શકીએ છીએ. બરાબર, 14 મિનિટ, આમાં પણ એટલું જ મિનિટ લે છે ગાડીમાં પણ, ચાલીને 1 કલાક અને 11 મિનિટમાં. બરાબર છે, બસમાં પણ અરાઉન્ડ બટ ફેસિલિટી અત્યારે અહીં આગળ જો આપણને એ પણ કહે છે કે પબ્લિકને ધ્યાનમાં લઈને ફેસિલિટી નથી હોતી અહીં આગળ, તો આપણે બાઇકવાળો ચૂઝ કરશું. તો તદુપરાંત એના ઘણા બધા લેઆઉટ છે, તો આપણે એ પણ જોઈ શકીએ છીએ. તો તમે આમાં જોઈ શકો છો. તો આવી રીતે તમને આઈડિયા આવશે. કદાચ તમારે કોઈ અલગ અલગ રસ્તા ચૂઝ કરવા છે તો હું અલગ રસ્તાથી પણ જઈ શકીશ. 3 થી 4 રસ્તા મને બતાવે છે ગૂગલ મેપ આરામથી. બરાબર, એમાં અલગ અલગ એના જે કિલોમીટર છે એ ફરતા જાય છે. યસ, આમાં 6 કિલોમીટર બતાવે છે એક રસ્તામાં છે આપણને 7 કિલોમીટર બતાવે છે, થોડો લાંબો છે. અને એક રસ્તો છે એ ટૂંકો આપણને બસ બતાવે છે. યસ, આપણે ક્લિક કર્યું તો 5.9 કિલોમીટર, એટલે અરાઉન્ડ 5 થી 6 કિલોમીટરનો એરિયા આપણને બતાવી દેવામાં આવે છે કઈ રીતે આગળ જવાય છે. તો એમાંથી પણ આપણને યસ અહીંયા આગળ બતાવવામાં આવે છે કે તમે, અને આપણે જોયું છે કે કેવી રીતે આ લોકો આપણને સમજાવે છે 15 મિનિટમાં કેવી રીતે આખો લેઆઉટ બદલી શકે છે, કયો રસ્તો છે. તદુપરાંત એ લોકો આપણને સમજાવે છે કે કોઈ ખોટી જગ્યાએ વળી ગયા હોય તો આપણને કહે છે. તો આવી માહિતી તમે જોઈ શકો છો ઓનલાઈન. બરાબર, તદુપરાંત તમારી પાસે, તમે તો અહીંયા છો, ઉપરાંત તમારી પાસે ઘણા બધા લેઆઉટ છે. તો તમે અહીંયા આગળ ક્લિક કરીને આ સેટેલાઇટ વ્યૂ કરશો તો યસ, આપણને આ સેટેલાઇટ વ્યૂ દેખાય છે કે ભાઈ એક્ઝેક્ટ અમારું જે લોકેશન છે એ કઈ જગ્યાએ છે. બરાબર, તદુપરાંત આપણે યસ ઘણું બધું લોકેશન, આપણું ગિરનાર, જુનાગઢનું ગિરનાર યસ આમાં જોઈ શકાય છે. ભવનાથ છે, ગિરનાર છે, ડેમ છે, બધી જ વસ્તુઓ તમને અહીંયા આગળ બતાવવામાં આવે છે. એ અહીંયાથી વ્યૂમાં આપણે ચેન્જ કરીએ છીએ તો યસ, બરાબર, આ જે દેખાય છે એના ઉપર તો અલગ અલગ પ્રકારના વ્યૂ છે. બરાબર, તો તમે જોઈ શકો છો 3D વ્યૂ પણ તમને જોવા મળે છે. એમાં પણ આપણને યસ, તો તમે જોઈ શકો છો. તદુપરાંત તમારી નજીકના જે વસ્તુઓ છે, સપોઝ કે તમે જોઈ શકો છો અત્યારે મારી પાસે રેસ્ટોરન્ટ છે, પેટ્રોલ છે,
ગ્રોસરીઝ એટલે કે કોઈ વસ્તુ છે, કોફી શોપ છે, હોટેલ્સ છે, ટેકવે છે, કેમિસ્ટ છે, મોરની અંદર ઘણી બધી વસ્તુ આવશે. હા, તો મારે સપોઝ કે અત્યારે તો ઈચ્છા ના હોય જમવાની, છતાંય જો જમવું હોય તો આપણે કરી શકીએ છીએ. રેસ્ટોરન્ટ આપણે ક્લિક કરશું એટલે આપણને રેસ્ટોરન્ટ બતાવશે. તો સ્વાતિ રેસ્ટોરન્ટ છે એ નજીક છે મારા ઘરથી, સંતુ રેસ્ટોરન્ટ નજીક છે, રાજ ડાઇનિંગ હોલ નજીક છે. તદુપરાંત ઘણા 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 જે છે આપણને અહીંયા આગળ બતાડે છે. તદુપરાંત ક્યાં ક્યાં જુનાગઢમાં મારા લોકેશનથી નજીક નજીક જે છે એ તમામ આપણને જો આવી રીતે એક સ્પેશિયલ નિશાનીથી આપણને આપવામાં આવે છે. તદુપરાંત એમાં આપણે હું ફિલ્ટર મારી શકું છું કે કોઈ રેટિંગ અનુસાર, બરાબર છે, યુરોપિયન માટે, ઇટાલિયન માટે, ચાઇનીઝ માટે, પિઝા માટે, નોર્થ ઇન્ડિયન, સાઉથ ઇન્ડિયન, વેજીટેરિયન, નોન વેજીટેરિયન, બધી વસ્તુ, સી ફૂડ, બધું જે વસ્તુ મારે જોવી છે એ આરામથી હું જોઈ શકું છું. યસ, અને આપણે અલગ અલગ વ્યૂમાં કરી શકીએ છીએ આરામથી. તો ઘણી બધી ફેસિલિટીઝ આની અંદર આપણને આપવામાં આવેલી હોય છે. તો નોર્મલ આપણું પાછો ડિફોલ્ટ લેઆઉટ કરીને પણ જોઈ શકીએ છીએ, એને આપણે કરી નાખીએ. ઉપરાંત તમે જે જગ્યાએ છો એનો પણ તમને જે નજારો આપણને આ બતાવે છે. આપણે આખી દુનિયા એમાંથી આપણે છે અત્યારે મારું જે કરંટ લોકેશન છે ના સાઉથ કોરિયા નથી, એ ભૂલથી ક્લિક થઈ ગયું છે એટલે બતાવે છે. બાકી તો આપણે જ્યાં છીએ અહીંયા જ છીએ, આપણા ભારત મહાન દેશમાં, બરાબર. તો આવી રીતે તમે કોઈ પણ જે જગ્યાએ યસ તમે એને ઝૂમ ઇન અને ઝૂમ આઉટ કરી શકો છો, બરાબર. આ નોર્થ એટલે કે ઉત્તર સાઈડ છે. તદુપરાંત આની ઘણી બધી ફેસિલિટીઝ છે, ફંક્શનાલિટીઝ છે. ડાયરેક્શન તમે ચેન્જ કરી શકો છો, કઈ જગ્યાએથી કઈ જગ્યાએ જવું છે. મારા જે જૂના પ્લેસીસ હોય એ પણ મને બતાવે છે, જેથી કરીને મને યાદ રહે અને મને જવામાં સરળતા પડી શકે છે, બરાબર છે. તો આ ગૂગલ મેપની જે ફેસિલિટી હતી, આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણા અભ્યાસ તરફ આગળ વધીએ આપણે. તો યસ, તો આ જીપીએસની સર્વિસ અલગ અલગ હતી. નેવિગેશન, અનુસંધાન, આરોગ્યલક્ષી સેવાઓ વગેરે સેવાઓ તમને અહીંયા આગળ ગૂગલ મેપના મદદથી છે એ તમને મળી શકે છે. તો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ઈ કોમર્સ અને એમ કોમર્સમાં સુરક્ષાની સમસ્યાઓ. સુરક્ષાની વાત વિદ્યાર્થી મિત્રો ખૂબ જ આવે છે, કારણ કે કોઈ પણ જગ્યાએ સુરક્ષા છે એ ખૂબ જ અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો અહીંયા આગળ ઈ કોમર્સ અને એમ કોમર્સમાં સુરક્ષાની સમસ્યા એટલે કે સિક્યુરિટી ઇશ્યુઝ ઇન ઈ કોમર્સ એન્ડ એમ કોમર્સ. તો જોઈએ સુરક્ષા આપણને કઈ રીતે હેરાન કરે છે, તો એનું આપણે નિવારણ પણ લાવવું પડશે. તો સૌથી પહેલી વસ્તુ આવે છે ગુપ્તતા એટલે કે કોન્ફિડેન્શિયાલિટી. તો શું છે કોન્ફિડેન્શિયાલિટી એટલે કે ગુપ્તતા? અનાધિકૃત અથવા તો અનઅધિકૃત ઉપયોગકર્તા વાંચી ન શકે તે માટે માહિતી ગુપ્તતા જાળવી રાખવા જરૂરી છે. કોઈ પણ યુઝર છે એ માહિતી છે એ અનાધિકૃત ઉપયોગ કરતા એટલે કે જેને અધિકાર નથી આપવામાં આવેલો એ વ્યક્તિ માહિતી ન જાણી શકે તેના માટેનું યોગ્ય રીતે એનું ગોઠવણ કરવી. તેને યોગ્ય કી વડે તેને મૂળ રૂપમાં ફેરવી શકાય છે. સાંકેતિકરણ વડે ગુપ્તતા પ્રાપ્ત કરી શકાય છે. એટલે સાંકેતિકરણ શું છે? તો કે એક પ્રકારની ખાસ ટેકનિક છે જેને અંગ્રેજીમાં ક્રિપ્ટોગ્રાફી કહેવામાં આવે છે, સાંકેતિકરણને. તો આવી રીતે જેથી કરીને જે માહિતી મૂકવામાં આવેલી છે એ માહિતી કોઈ પણ અયોગ્ય વ્યક્તિ અથવા તો જે વ્યક્તિ જે વસ્તુ સાથે સંકળાયેલો નથી એને આ માહિતી નથી દેખાડવી, એને આપણે ગુપ્તતા એટલે કે કોન્ફિડેન્શિયાલિટી કહે છે. એ તમે ઘણી બધી રીતે અલગ અલગ કોમ્પ્યુટરની અંદર એની ટેકનિક છે, પાસવર્ડ છે, સોફ્ટવેર અવેલેબલ છે, જેથી કરીને તમે માહિતીને ગુપ્ત રાખી શકો છો. પછી આવે છે અખંડિતતા. અખંડિતતા શું છે? તો કે એક ખાતરી આપે છે. પહેલા ટોપિક સમજો. ટોપિક એવો છે કે સુરક્ષાની સમસ્યા. ઈ કોમર્સ અને એમ કોમર્સમાં સુરક્ષાની સમસ્યા. એટલે આ બધી અહીંયા આગળ આપણને સમસ્યા આપવામાં આવેલી છે. કે ભાઈ પહેલી સમસ્યા એવી હતી કે ઉપયોગ કરતા જે અનધિકૃત હોય એ વાંચી ન શકવો જોઈએ, બરાબર. તો એના માટેની એવી કોઈ ટેકનિક બનાવો જેથી કરીને જે વ્યક્તિ આપણા ગ્રુપમાં નથી, જે વ્યક્તિ અધિકૃત નથી, જેની પાસે કાંઈ લાયસન્સ નથી, એટલે
આપણા ગ્રુપમાં નથી, આપણી પાર્ટીમાં નથી, અધિકાર નથી એને એ વાંચી શકવો જોઈએ નહીં. તો એના માટેની એક ખાસ ટેકનિક બનાવો. તો લખાણને એવી રીતે બનાવો કે જેથી કરીને 2 વ્યક્તિ વાંચી શકે. એટલે સમથિંગ કંઈક કોડ જેવું બનાવો. બરાબર, આતંકવાદી પ્રવૃત્તિની વાત નથી, બટ આતંકવાદીઓ છે, આપણા આતંકવાદીને તો કામ લાગે છે, તદુપરાંત આપણે આપણા લશ્કરને પણ કામ લગાડી શકીએ છીએ, જેથી કરીને આપણા જે લશ્કર છે એની જે ડિટેલ્સ છે કોઈને દેખાતી નથી. બરાબર, અને નોર્મલ વ્યક્તિ છે એને રીડ કરી શકતો નથી. અખંડિતતા એટલે કે ઇન્ટિગ્રિટી એ ખાતરી આપે છે કે પ્રસારણ દરમિયાન માહિતી બદલવામાં આવી નથી, માહિતી સાથે આકસ્મિક કે દ્વેષપૂર્વક ફેરફાર કરવામાં આવ્યો નથી, અને પ્રેષક દ્વારા મોકલેલ માહિતી જ મોકલવામાં આવે છે. કોઈ આપણને ઇન્ફોર્મેશન આપે છે તો એમાં ક્યારેક ચેડા એટલે કે ટેમ્પરિંગ એટલે કે એમાં કોઈ ફેરફાર મોડિફિકેશન કરીને આપે છે. ઘણીવાર આપણે એમ કે ભાઈ ફલાણી જગ્યાએ ફલાણું થયું તો આપણે ઓરલી માની લઈએ છીએ. પછી આપણને એવું થાય કે જે જગ્યાએ જે વસ્તુ એટલે કે જે વસ્તુ આપણી સામે બનેલી નથી તો એના પર આપણે વિશ્વાસ કેમ કરવો. બીજી વસ્તુ કે આપણે ઘણીવાર એવું બનતું કે ફલાણી જગ્યાએ આવું છું, કે ઘણીવાર આવી એક કોરોના કાળની અંદર બહુ અફવાઓ ઉડતી હોય છે અને ઉડી પણ છે કે ભાઈ હમણાં ફલાણા વ્યક્તિ છે એ આવું જાહેર કરશે ને હમણાં આવું છે, બરાબર છે, આ બધી વસ્તુ થશે ને ફલાણું ઢીકણું થશે ને. હવે આવી ઘણી અફવાઓ આપણને ખુલે છે અને મળતી રહે છે. બરાબર, અલગ અલગ માધ્યમોમાંથી અલગ અલગ અફવાઓ છે મળતી રહે છે. હવે આ બધી અફવાઓ છે એ અથવા તો તમને કોઈ એ એડિટ કરીને આપે, કોઈ ઇમેજ આપે, માનો કે કોઈ વોટ્સઅપમાં તમને કોઈ ઇમેજ આવ્યો કે ભાઈ આ તારીખથી છે એ માનો કે શાળાઓ ખુલી જાય છે કે વોટેવર કોઈ પણ એક ઇન્ફોર્મેશન તમને આપવામાં આવી છે. હવે આ માહિતી સાચી છે કેમ ખબર પડે આપણને? કારણ કે વોટ્સઅપ કે બીજી કોઈ એપ્લિકેશન છે એના દ્વારા આપવામાં આવેલી માહિતી સાચી જ છે એવું કેમ માની લેવું? તો એના માટે શું છે તો કે એના માટે કોઈ એવી ઠોસ વ્યક્તિ છે કે કોઈ ન્યૂઝ ચેનલ છે કે જેની ઇન્ફોર્મેશન જે સાચી હોય છે, કે આપણા કોઈ વ્યક્તિ ન્યૂઝપેપરમાં આવેલું હોય તો આપણે માની શકીએ છીએ, અથવા તો જેની પાસે પુરાવો હોય કે ના ભાઈ વસ્તુ સાચી છે તો આપણે માનવી પડે. હવે જેની પાસે પુરાવો જ નથી ને એમને ઇમેજ એડિટ કરીને આપણને આપી દઈએ છીએ તો આપણે માની લઈએ છીએ, એ માનવું ન જોઈએ. એટલા માટે જ વોટ્સઅપમાં એવું કહેવામાં આવે છે, વોટ્સઅપવાળા પોતે પણ કહે છે અને ફેસબુકવાળા પણ કહે છે કે ભાઈ ખુશિયા બાટો, અફવાહે નહીં. એક સિમ્પલ એક જાહેરાત એવી આવે છે વોટ્સઅપની કે ખુશિયા બાટે, અફવાહે નહીં. એટલે કે અફવા છે એ આ લોકો છે એ બધા લોકો વારે ઘડીએ અફવાને મોકલતા રહીએ છે. તો આવી અફવાઓ જે છે એ આપણને હેરાન કરી મૂકે છે, સમાજમાં છે એ તકલીફ કરી મૂકે છે. તો એના માટેની જે ઇન્ટિગ્રિટી છે, અખંડિતતા છે, એટલે કે કેમ કે જે માહિતી મોકલવામાં આવી છે એ કેવી છે એ ખાતરી આપે છે. એટલે આ એક વસ્તુ છે એ આપણને ખાતરી આપે છે કે આ માહિતી સાચી છે, આ માહિતી કોઈ ખોટી છે નહીં. હવે કેમ માની લેવું? તો કે પરિપત્ર, હા, આપણને કોઈ એમ કહે કે ભાઈ ફલાણી તારીખથી સ્કૂલ ખુલે છે તો આપણે માની નહીં લેવાનું. આપણી પાસે પરિપત્ર હોય કે ભાઈ આ ફલાણી તારીખથી આ વસ્તુ થવાની છે, એનો પરિપત્ર હોય, કલેક્ટર સાહેબનું જાહેરનામું હોય, એની સિગ્નેચર હોય તો આપણે માની શકીએ છીએ કે આ વસ્તુ સાચી છે. બાકી કોઈ બીજા અન્ય વ્યક્તિઓ કોઈ પણ કહે તો આપણે માનવું જોઈએ નહીં. આ બધી વસ્તુ કેવી છે કે આપણને ગેરમાર્ગે દોરે છે, સમાજને ઉલટા માર્ગે દોરે છે. સરકાર શ્રી જે આપણને કહેવા માગે છે એનાથી પણ વિરુદ્ધમાં જે આપણી પાસેથી કરાવવા માગતા ઘણા બધા લોકો હોય છે. તો આપણે આવું બધું કરવું જોઈએ નહીં. આગળ જોઈએ આપણે તો આ બધી માહિતી માટે કેવું છે કે અખંડિતતા એ જરૂરી છે, એનું સાતત્યપણું છે એ ખૂબ જ જરૂરી છે. હવે આવે છે અધિકૃતતા. અધિકૃતતા એટલે શું? તો કે અધિકૃતતા એક ખાતરી આપે છે કે માત્ર અધિકૃત ઉપયોગકર્તાને જ સિસ્ટમનો ઉપયોગ કે લોગિન કરવાની અનુમતિ આપવામાં આવી છે, અને પાસવર્ડ એ અધિકૃતતા મેળવવાનો એક યોગ્ય માર્ગ છે. ઓથોરાઇઝેશન એટલે કે પાસવર્ડ કોને આપવામાં આવે છે? તો કે યોગ્ય વ્યક્તિઓને. આપણે જાણીએ છીએ કે આજે ગૂગલમાં એકાઉન્ટ ખોલાવવું હોય ત્યારે આપણો ફોન નંબર માગે છે. તદુપરાંત આપણી પાસેથી મોબાઈલમાં SMS આવે છે જેથી કરીને આપણે એ કોડ છે એન્ટર કરાવીએ છીએ. ક્યારેક ઘણીવાર એ લોકોને એવું લાગે કે કદાચ કોઈ બીજું અન્ય વ્યક્તિઓ કરે ત્યારે આપણને અલગ અલગ એના સિક્યુરિટી ક્વેશ્ચન પૂછવામાં આવે છે, જેથી કરીને એવું સાબિત થાય કે ભાઈ જે વ્યક્તિ આ એકાઉન્ટનો ઉપયોગ કરે છે
એ જ સાચો વ્યક્તિ છે. તો આવી બધી અલગ અલગ અધિકૃતતા મેળવવાના એટલે રસ્તાઓ છે. તો પાસવર્ડ જેની પાસે હોય અધિકૃત વ્યક્તિ છે એવું માની શકાય છે, જેથી કરીને આપણી સિસ્ટમ આપણા કોમ્પ્યુટરમાં આપણે એને પાસવર્ડ રાખીએ છીએ. એટલા માટે જ વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ પણ એપ્લિકેશન છે કે કોઈ પણ જગ્યાએ તમારું બેંકનું એકાઉન્ટ ખોલાવો છો, એટીએમના પાસવર્ડ તમને એટીએમની અંદર પિન આપવામાં આવે છે, મોબાઈલ એપ્લિકેશનની અંદર તમને પાસવર્ડ આપવામાં આવે છે, કોઈ પણ જગ્યાએ કોઈ પણ વેબસાઇટની અંદર તમે જ્યારે એકાઉન્ટ ઓપનિંગ કરાવો છો ત્યાં પણ તમને યુઝરનેમ અને પાસવર્ડ આપે છે. શું કામ? કારણ કે તમને ઓથોરાઇઝ બનાવવા માટે, તમને એક અધિકૃત વ્યક્તિ બનાવવા માટે આ વસ્તુ કરવામાં આવે છે. ગમે ત્યારે ગમે એમ નહીં, પણ જે વ્યક્તિ પાસે પાસવર્ડ છે એ અધિકૃત વ્યક્તિ છે, જેની પાસે પાસવર્ડ નથી એ બિન અધિકૃત વ્યક્તિ છે. કોઈ પણ જગ્યાએ કોઈ સમારંભમાં ગયા હોય ત્યાં પાસ હોય છે, આપણને પાસ આપવામાં આવે છે. તો આ પાસથી એવું સાબિત થાય કે ભાઈ આ વ્યક્તિ છે અધિકૃત છે. પાસ ન હોય એટલે એ નાપાસ છે, એને અધિકાર મળતો નથી. આગળ જોઈએ, નોન રેપ્યુડિએશન એટલે કે અસ્વીકાર. સંદેશા મોકલનાર વ્યક્તિ સંદેશ મોકલ્યાનો ઇનકાર ન કરી શકે. કોઈ પણ ઘણીવાર આપણને કહેતા હોય કે મેં મેસેજ કર્યો છે, તો એને આપણે કહીએ ભાઈ બતાવજી તારામાં મેસેજ થયો હોય, તો તેમ ક્યાં બતાવ્યો? તો ઘણીવાર એવું બને છે કે ભાઈ આપણે મેસેજ કરી દીધો હોય કોઈ વ્યક્તિને અને સામેવાળા વ્યક્તિને મેસેજ મળતો નથી. તો હવે આવા કિસ્સામાં એવું બની શકે કે આપણે એને પૂછીએ કે ભાઈ લાવો તો તમારો મોબાઈલ ક્યાં, તમારો મેસેજ કે બતાડો તો મને. એ કે એમ કે મેં ઈમેલ કર્યો, તો આપણે એમ કે ભાઈ લાવો તો સીસી અને બીસીસીમાં એ બે પ્રકાર છે. સીસી એટલે કાર્બન કોપી અને બીસીસી એટલે બેઝિક કાર્બન કોપી. એમાં કંઈ તમે નામ બામ લખ્યું છે? એટલે બીસીસી જ્યારે આપણે કોઈને ઈમેલ કરતા હોય છે ત્યારે બીસીસી અને સીસીમાં આપણે કોકના ઈમેલ લખીએ છીએ, જેથી કરીને કદાચ જે તે વ્યક્તિને ન મળે તો બીસીસી અને સીસીમાં આપણે કોઈના નામ લખ્યા હોય તો એને પણ મેસેજ મળી શકે છે, જેથી કરીને એવું સાબિત થાય છે કે આપણે જે તે વ્યક્તિને મેસેજ કર્યો હોય છે. તો આવું નોન રેપ્યુડિએશન રાખી શકાય છે, એટલે કે જે તે વ્યક્તિ સંદેશા મોકલવાનો ઇનકાર ન કરી શકે. ક્યારેય કોઈ વ્યક્તિ આપણને ખોટા મેસેજ કરીને કે ખોટા ફોન કોલ્સ કરીને હેરાન કરતું હોય ત્યારે પોલીસવાળા મિત્ર પાસે જઈ અને આપણે મદદ માગી શકીએ છીએ, અને પોલીસવાળા મિત્રો એટલે કે પોલીસ આપણને આ રીતે હેલ્પ કરી શકે છે, જેથી કરીને આપણે સમાજમાં સુરક્ષિત બની શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ગ્રાહક ખરીદ ઓર્ડર મોકલ્યા બાદ એનો ઇનકાર કરે તો સંદેશ ગ્રાહકને મોકલ્યો છે તે સાબિત થાય છે. અહીંયા આગળ આપણને એક સિમ્પલ ઈ કોમર્સની એક ટેકનિક આપવામાં આવેલી છે કે કોઈ ગ્રાહક છે એ એમ કે ના મેં ખરીદ્યું જ નથી, તો એના મોબાઈલમાંથી જ મેસેજ આવ્યો હોય, જેથી કરીને આપણે એને કહી શકીએ કે જો આ મેસેજ તમારા મોબાઈલમાંથી જ આવેલો છે અને કોઈ આ ખોટો મેસેજ છે નહીં, એટલે તમારા મોબાઈલમાંથી ચેક કરો તો એના મોબાઈલમાંથી નીકળે જ, કારણ કે એ ના ન પાડી શકે છે. હવે તે સાબિત કરી શકાય છે આ બધી વસ્તુ, અને ડિજિટલ સહી અથવા તો વિશ્વસનીય ત્રાહિત પક્ષ વડે જે છે પ્રમાણિત કરી શકાય છે. વિશ્વસનીય ત્રાહિત પક્ષને અંગ્રેજીમાં કહી શકાય છે ટ્રસ્ટેડ થર્ડ પાર્ટી. ટ્રસ્ટેડ થર્ડ પાર્ટી એટલે કે વિશ્વસનીય ત્રાહિત પક્ષ. ડિજિટલ સિગ્નેચર, આપણી પાસે જ્યારે કોઈ વસ્તુ આપણને ખબર છે ફ્લિપકાર્ટ કે એમેઝોન કે કોઈમાંથી વસ્તુ જ્યારે આપણે લઈએ છીએ ત્યારે એ લોકો પાસે મોબાઈલ ફોન હોય છે, એમાં આપણને સહી કરવાનું કહે છે, જેને ડિજિટલ સિગ્નેચર કહેવામાં આવે છે. આ જે ડિજિટલ સિગ્નેચર હોય એ તમારી ઓરિજિનલ સિગ્નેચર સાથે મેળ કરવામાં આવે છે, જેથી કરીને એવું સાબિત થાય કે વસ્તુ લેનાર વ્યક્તિ અને મગાવનાર બે એક જ છે, અથવા તો એના રિલેટિવ છે, જેથી કરીને આપણે જે ટ્રસ્ટેડ થર્ડ પાર્ટી છે એને કહી શકીએ છીએ, અથવા તો એ ટ્રસ્ટેડ એટલે ડિજિટલ સહી અથવા તો આ વિશ્વસનીય એટલે કે ટ્રસ્ટેડ થર્ડ પાર્ટી દ્વારા આ વસ્તુ આપણે ગેટ કરી શકીએ છીએ કે જે વસ્તુ અમને મળી છે અથવા તો જેનાથી આપણને સંદેશો મળ્યો છે એ વ્યક્તિ કે વસ્તુ છે એ સાચી છે, એમાં કોઈ પણ પ્રકારના ચેડા કરવામાં આવેલા નથી. ત્યારબાદ આવે છે ઇન્ટરનેટ સુરક્ષાના ભય સ્થાનો. ઓલા હતા એ શું હતા ખાસ સમજો. આ પાઠમાં વસ્તુ બહુ સમજવા જેવી છે. ઈ કોમર્સ અને એમ કોમર્સમાં સુરક્ષાની સમસ્યા આપણને, જેનાથી આ બધી સુરક્ષાની સમસ્યા છે. કઈ કઈ સમસ્યા હતી? એક તો ગુપ્તતા, એટલે ગુપ્તતા રાખી શકાતી નથી પણ રાખવી જરૂરી છે. ઇન્ટિગ્રિટી, અખંડિતતા, બરાબર છે. અખંડિતતામાં શું છે કે માહિતી છે એ બદલવામાં આવી નથી ભાઈ. માહિતી છે એ કેવી છે? સાચી છે. મેં તમને કીધું એમ કે જ્યાં સુધી આપણને કોઈ પણ પ્રકારની માહિતી છે એનો ઠોસ પુરાવો ન મળે ત્યાં સુધી કોઈ પણ માહિતી ઉપર હા પાડવી નહીં, બરાબર છે. જ્યાં સુધી પરિપત્ર હાથમાં ન આવે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની માન્યતાઓથી,
અફવાઓથી દૂર રહેવું, બરાબર છે. સરકારનું માનવું, કોઈ માણસોનું માનવાનું નહીં. કોરોનામાં ઘણા એમ કે આમ કરો એટલે કોરોના ન થાય, એ બધી ખોટી વસ્તુ છે. સરકારશ્રી દ્વારા આપણને જે ગાઈડલાઇન્સ આપવામાં આવેલી છે એનો ઉપયોગ કરો. ઘણા વ્યક્તિઓ એવું કહેતા માસ્ક ન પહેરાય, સરકાર સાહેબે આપણને એવું કહ્યું છે કે માસ્ક પહેરવું, તો એ માસ્ક પહેરવું જોઈએ, કારણ કે સરકારની ગાઈડલાઇન્સ છે એ માનવી, કોઈ બીજા વ્યક્તિની ગાઈડલાઇન્સ છે એ માનવી જોઈએ નહીં. હા, કારણ કે એ વસ્તુ છે સરકાર પાસેથી જે ઇન્ફોર્મેશન આવેલી હોય છે સાચી ઇન્ફોર્મેશન હોય છે અને નાગરિકના હિતમાં રહેલી જે ઇન્ફોર્મેશન હોય છે. તો આ બધી વસ્તુ છે ઇન્ટિગ્રિટીમાં આવેલી છે, જેથી કરીને આપણને ફાયદો થાય છે. તો એ પણ જોયું. ત્યારબાદ આપણે અધિકૃતતા જોયું કે અધિકૃત વ્યક્તિને પાસે આપણે પાસવર્ડનો આપીએ છીએ અને પાસવર્ડ છે એ જ એક માત્ર અધિકૃતતા મેળવવાનો એક યોગ્ય માર્ગ છે. અસ્વીકાર એટલે કોઈ વ્યક્તિ મેસેજ મોકલ્યું છે તો એ વ્યક્તિ એ મેસેજ કે મોકલ્યાનો અસ્વીકાર કરે કે અમે મોકલ્યું નથી, તો ત્યારે આપણી પાસે પ્રૂફ હોય છે કે આ નહીં, આ તમારા ફોનમાંથી કે તમારા ઈમેલમાંથી કે આપની પાસે જે રિક્વેસ્ટ આપવામાં આવેલી છે. તો ત્યારબાદ હવે આવે છે ઇન્ટરનેટ સુરક્ષાના ભય સ્થાનો, એટલે કે ઇન્ટરનેટ સિક્યુરિટી થ્રેટ્સ. ભયને અંગ્રેજીમાં કહેવામાં આવે છે થ્રેટ્સ. ભય એટલે ભય નહીં, પણ જે બીક લાગે ને ભય, એને થ્રેટ્સ એવું કહેવામાં આવે છે. તો આ ઇન્ટરનેટ સુરક્ષાના ભય સ્થાનો છે. તો જોઈએ તો સૌથી પહેલું આવે છે દૂષિત કોડ. યસ, આ દૂષિત કોડ આપણને શું કહેવામાં આવે છે કે પોતાના કમ્પ્યુટર કે સિસ્ટમને નુકસાન પહોંચાડતા કોડને દૂષિત કોડ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણી કોઈ સિસ્ટમ છે, બરાબર, તો પોતાના કમ્પ્યુટર કે સિસ્ટમને નુકસાન પહોંચાડતા કોડને દૂષિત કોડ તરીકે ઓળખવામાં આવે છે. દૂષિત કોડ જાતે સક્રિય બને છે અથવા તો ઉપયોગ કરતા કોઈક સાથાને ક્લિક કરે ત્યારે તે ઈજાણું ઈમેલનું જોડાણ એટલે કે એટેચમેન્ટ ખોલે ત્યારે કોઈ વાયરસની જેમ તે કાર્ય કરે છે અને માહિતી ચોરી લે છે અથવા તો ફાઇલને નષ્ટ કરીને વધુ નુકસાન પહોંચાડી શકે છે. એટલે જે દૂષિત કોડનું કામ શું છે તો કે કોમ્પ્યુટર સિસ્ટમને નુકસાન, એટલે કે જે કોડ છે દૂષિત એટલે આપણે દૂષિત પાણી હોય એમ વસ્તુ નહીં. કોડ એટલે કે હવે કોઈ લખાણ નહીં, પણ કોમ્પ્યુટરનો એવો એક પ્રોગ્રામ એટલે કે એવો એક સોફ્ટવેર કે જે વસ્તુ આપણા કોમ્પ્યુટર સિસ્ટમને કે કોમ્પ્યુટરને નુકસાન પહોંચાડે છે. હવે કઈ રીતનું નુકસાન પહોંચાડે છે તો કે એક વસ્તુ એવી છે કે એક તો માહિતી ચોરી લે છે, બરાબર, અને ફાઇલોને નષ્ટ કરી શકે છે. હવે એ કામ ક્યારે કરે શરૂ, આવું નષ્ટ કરવાનું ને ખરાબ કામ ક્યારે કરે તો કે કોઈ પણ વ્યક્તિ છે એ ક્લિક કરે ત્યારે, જે તે જગ્યાએ કોઈ ક્લિક કરે અથવા તો ઈમેલનું જોડાણ ખોલે તો ત્યારે છે આવા વાયરસ છે એ એક્ટિવ થાય છે. માટે ઘણીવાર મારા વિદ્યાર્થીઓને હું એવી સલાહ આપતો હોઉં છું કે કોઈ અજાણ્યા વ્યક્તિનો ઈમેલ આવે, હા, અજાણ્યા વ્યક્તિનો ઈમેલ આવે તો આપણે જે છે એ આપણે એવું કહી શકીએ કે આ વ્યક્તિ જો આપણને જાણીતો નથી એટલે કે અજાણ્યો હોય છે તો એનો ઈમેલ છે ખોલવો કે કેમ આપણે વિચારવું જોઈએ. જો એની સાથે એટેચમેન્ટ છે તો એ વસ્તુ યોગ્ય છે કે નહીં, કારણ કે આ બધી વસ્તુ છે આપણા એકાઉન્ટ ડિટેલ, પાસવર્ડ ડિટેલ, આપણા જે ડેટા છે એને ચોરી લે છે, જેથી કરીને આપણે કોઈ અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ મૂકવો જોઈએ નહીં. અજાણ્યા તમને મેસેજ આવતા હોય કે અહીંયા ક્લિક કરો, હું તમને 2 લાખ રૂપિયા આપી દઉં, એવું કોઈ તમારા માટે નવરું નથી. આ તમને ધૂતવાના અલગ અલગ માર્ગ છે, અલગ અલગ મેસેજ તમને આવતા હોય કે આ ક્લિક પર ક્લિક કરો તો તમને છે અમે આટલા રૂપિયા આપશું. ઘણીવાર આવું બધું પણ આવતું હોય છે કે તમને ફોન પણ આવતા હોય છે કે હાલો હું ફલાણી જગ્યાએથી બોલું છું અને હા હું તમારો આધાર કાર્ડના નંબર મને આપો અને તમારા જે એટીએમની પાછળ જે 3 આંકડા છે એ મને આપશો, હું ફલાણી બેંકમાંથી બોલું છું અને આપણું એ જ બેંકમાં એકાઉન્ટ હોય. તો આવા બધા ઘણા કોલ છે આપણને આવતા હોય, મેસેજીસ આવતા હોય છે કે અહીં ક્લિક કરીને તમે લોન માટેનું એકાઉન્ટ ખોલાવી શકો છો ફલાણી બેંકની અંદરથી. અને તો આવા બધા જે મેસેજીસ આવતા હોય છે એને આપણે અડવા જોઈએ નહીં, કારણ કે એમાં વાયરસ હોઈ શકે છે અને તમારી માહિતી ચોરી લે છે તો કમ્પ્યુટરની અંદર જે ફાઇલ હોય છે એને ડિલીટ કરી શકે છે, એને કરપ્ટ કરી શકે છે. તો અહીંયા આગળ વાયરસ છે આવું કામ કરે છે. એટલે વાયરસનું આપણને અલગ અલગ ચિત્રો અહીંયા મૂકવામાં આવેલા છે. યસ, હવે આવે છે સિન્ફિગ અથવા તો આપણે જેને કહીએ છીએ સ્નિફિંગ. તો આ સ્નિફિંગ શું કામ કરી શકે છે? ઇન્ટરનેટ વડે
કમ્પ્યુટર કે રાઉટર વડે પ્રસારિત માહિતીની નોંધ રાખે છે, ટેલિફોન વાયરને જોડીને વાર્તાલાપ કે તેની શોધ કરવા માટે સામર્થ્ય ધરાવે છે, સ્નીફર ઈમેલ, લોગિન, પાસવર્ડ, ક્રેડિટ કાર્ડ નંબર વાંચી શકે છે. સ્નીફિંગ એક પ્રકારનો પ્રોગ્રામ છે જેથી કરીને એ શું કરે છે તો કે કમ્પ્યુટર વડે, ઇન્ટરનેટ વડે, કમ્પ્યુટર કે રાઉટર વડે જે માહિતી એકબીજા તરફ પ્રસારિત થતી હોય છે એ માહિતીની નોંધ રાખે છે. ટેલિફોન કોની સાથે કરવામાં આવે છે, કોનો આવવામાં આવે છે, કેટલી ઘડી વાત થઈ છે, આ બધી વસ્તુ ટ્રેકિંગ રાખે છે. એની વાર્તાલાપ છે એનું નોંધ રાખે છે, બરાબર. અને ઈમેલ, લોગિન, પાસવર્ડ, ક્રેડિટ કાર્ડ વગેરે એ વાંચી શકે છે. એટલે કે તમારામાં આ પ્રોગ્રામ એક્ટિવ થઈ જાય, એટલે એવો વાયરસ તમારામાં આવી જાય તો તમે જે એક્ટિવિટી કરતા હોય એ છે એને એ શું કરે છે તો કે એને એ કોપી કરતો જાય છે, જેથી કરીને એનો ગેરફાયદો એ મળે કે તમારા ઈમેલ છે, તમારા લોગિન છે, તમારા પાસવર્ડ છે, તમારા ક્રેડિટ કાર્ડ નંબર છે, એ વગેરે વગેરે આવી જે માહિતી છે એ એના તરફ ચાલ્યા જાય છે. તો એવા કોઈ સોફ્ટવેર તમને અજાણ્યા સોફ્ટવેર, એટલે કે કોઈ ખોટી જગ્યાએથી કોઈ વ્યક્તિ તમને આપે છે કે આ સોફ્ટવેર બહુ સારો છે, તમે ઇન્સ્ટોલ કરી લો, તો આવા સોફ્ટવેર પણ તમારે ઇન્સ્ટોલ કરવા જોઈએ નહીં, જેથી કરીને તમારી જે માહિતી છે એ કોઈ ચોરી ન લે, કોઈ કોપી ન કરે. સ્નિફિંગ જેને આપણે કહેવામાં આવે છે. તો આ બધી વસ્તુ છે એ ટ્રેકિંગ ઉપર હોય છે. તો કોઈ ટ્રેક કરતું હોય તો આપણને આઈડિયા આવે છે. આગળ જોઈએ, સેવાના અસ્વીકાર સ્વરૂપે આક્રમણ, એટલે કે ડિનાયલ ઓફ સર્વિસ અટેક, એટલે કે DOS. શું કરે છે આપણને સર્વિસ અટેકમાં? તો કે ઉપયોગકર્તા માટે નિરુપયોગી બને તે પ્રકારે સિસ્ટમ કે નેટવર્ક બંધ થઈ જાય. હુમલાખોર ઉપયોગકર્તાના કમ્પ્યુટર નેટવર્કને જોડાણ, ઈમેલ, વેબસાઇટને, બેન્કિંગ કે અન્ય સેવાઓ ઉપયોગ કરતા અટકાવે અને ઉપયોગકર્તાને 1000 સંદેશા મોકલવામાં આવે જે નેટવર્કની મુશ્કેલી વધારે. સેવાના અસ્વીકાર, એટલે કે જે સેવા આપણને મળે છે એનો અસ્વીકાર કરી દઈએ છીએ. અસ્વીકાર એટલે ઉપયોગકર્તાને નિરુપયોગી બને, એટલે ઉપયોગકર્તા કોઈ એક સર્વિસનો ઉપયોગ કરતો હોય તો એ ઉપયોગકર્તાને નિરુપયોગી બનાવી દઈએ છીએ. કોઈનું નેટવર્ક છે એને આપણે જામ કરી દઈએ છીએ. એ જે મેસેજ મળતા હોય મેસેજ બંધ કરી શકીએ છીએ. એના માટે એનો જે વોઇસ કોલ, કોઈને ફોન કરતા હોય તો ફોન બંધ કરાવી દઈએ છીએ, એનો ફોન સ્વિચ ઓફ કરી નાખીએ છીએ. ફોન ઉપડે એટલે રિસ્ટાર્ટ થાય છે, એવું કરી શકીએ. તો અલગ અલગ પ્રકારના જે સર્વિસ અટેક છે જેથી કરીને યુઝર છે એ નિરુપયોગી બની શકે, અથવા તો એક સાથે એને ઘણા બધા સંદેશાઓ મોકલવામાં આવે. એટલે કહેવાનો કે એક સાથે એને 1000-1500 વોટ્સઅપના મેસેજ આવે તો એનું વોટ્સઅપનું મેસેજ છે એ હેંગ થઈ જાય છે, એટલું બધું કામ નથી કરી શકતું. તો આવી બધી વસ્તુ છે એ આપણે કરી શકીએ છીએ, પણ આપણે કરવી જોઈએ નહીં. એટલે આપણને આવા બધા પ્રોગ્રામ તમારામાં એક્ટિવ થયા હોય તો તમે એને બંધ કરી શકો છો, અને આવી કોઈ પ્રવૃત્તિ કરતું હોય તો આપણે એને અટકાવી પણ શકીએ છીએ. તો આજના આ લેક્ચરમાં આપણે આટલું જ રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું સાયબર જંગલિયાત, એટલે કે સાયબર વંડાલિઝમ. તો આજના લેક્ચરમાં આપણે આટલું જ રાખીએ છીએ. તો બાકીના લેક્ચરમાં આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. ગુડ બાય, ટેક કેર એન્ડ સ્ટે બ્લેસ. આવજો.